પુસ્તકની જેમ વ્યક્તિને પણ વાંચતા શીખો, કેમ કે પુસ્તક જ્ઞાન આપે છે અને વ્યક્તિ અનુભવ. ફરીથી શરૂઆત કરવી પડે તો ગભરાશો નહીં, કેમ કે આ વખતે શરૂઆત શૂન્યથી નહીં, અનુભવથી થશે. આપણી મિલકતના વારસદાર ઘણા હોઈ શકે, પણ કરેલા કર્મોના વારસદાર તો માત્ર આપણે જ છીએ. માત્ર એક જ વાત તમને તમારું સપનું પૂરું કરતા રોકે છે, અને એ છે નિષ્ફળતાનો ડર. કોઈને આપી શકાય એવી શ્રેષ્ઠ ભેટ છે એમની જરૂરિયાત પર આપણી હાજરી. કોઈને ખોટું કહીને રાહ જોવડાવવા કરતા સાચું કહીને છૂટા પડી જવું સારું. ખોટી દિશામાં વધી રહેલી ભીડનો હિસ્સો બનવા કરતા સાચી દિશામાં એકલા ચાલવું ઉત્તમ છે. બીજાને સુખી કરવાની ભાવના રાખનાર જિંદગીમાં ક્યારેય દુખી નથી થતા. હસતો ચહેરો એ એક એવો વળાંક છે જે ઘણાય મુશ્કેલ કામ સીધા કરી દે છે. સમય અને ભાગ્ય પર ક્યારેય અહંકાર ના કરવો, કારણ કે આ બંને પરિવર્તનશીલ છે.